નીતિનભાઈ રાણપરિયા અત્રે અહીંયા પધાર્યા છે, એમનું પણ અમારે સ્વાગત કરવું છે, ત્યારે નીતિનભાઈને વિનંતી કરું કે આવો. એવા રમેશભાઈ લીંબાણી ખીચાવાળા એમને વિનંતી કરો, આવો આપ આ નીતિનભાઈ રાણપરિયાનું આપ સ્વાગત કરો. રમેશભાઈ લીંબાણી ખીચાવાળા. ટાટમિયા યુવા શક્તિ ગ્રુપના પ્રમુખ શ્રી એટલે સુધીરભાઈ ટાટમિયા પધાર્યા છે, તો એમનું અમારે સ્વાગત કરવું છે. તો સુધીરભાઈને વિનંતી કરું, આવો આપનું સન્માન અહીંયાથી સ્વીકારો. ટાટમિયા યુવા શક્તિના પ્રમુખ શ્રી સુધીરભાઈ ટાટમિયા. અત્રે અહીંયા આપણા મહેમાન પધાર્યા છે એવા ભૂપતભાઈ ભાયાણી, એમના તરફથી 5100 રૂપિયા અહીંયા મળે છે, ત્યારે આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવીએ. 1100 રૂપિયા અશોકભાઈ. જગદીશભાઈ કંડોઈ મોટી કુકાવા વાળા પધાર્યા છે, એમનું સન્માન કરવું છે, ત્યારે હું અશોકભાઈ લીંબાણી હળિયાદ વાળાને વિનંતી કરું કે અહીં આવી અને આપ ભાઈશ્રીનું સન્માન કરો. હે હર 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 મહાદેવ ભોલિયા, હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોલિયા, મહાદેવ ભોલિયા, કરું તમારી સેવકના માત કહે દેવ પતિતને પાવન નરદી.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ મિત્રો નિમાડી પરિવારને આંગણે અને આવા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નિમિત્તે મળ્યા હોય ત્યારે આવા પરિવારને આંગણે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો આજે ને વિરુળી બંસરી બજાવતો હોય ઈ બંસીનો નાદ સુણી અને અમારી ઘેલી ગોપે આવે ત્યારે કૃષ્ણ કનૈયાને શું કહે? હું કહે ઓ કે મારે તેનું સારતા કનૈયા એ વાલા બેના ગાતા પણ પુરા ઓહો ભવની અમે કેમ વિહરે સામળા એમ પરા ભવની પ્રી ઓ અમે કેમ વિહરે સામળા અને ઈ યમુના કિનારે જલ ભરવા જાતી હોય ત્યારે કૃષ્ણ કનૈયાને શું કહે? એ યમુનાના પાણી ગયા રે કાનાને જોયા, યમુનાના પાણી ગયા રે કાનાને જોયા, એ નિયમને લાગી માયા રે સુધબુધ ખોયા, નિયમને લાગી માયા રે સુધબુધ ખોયા, એ યમુનાના પાણી ગયા રે કાનાને જોયા, યમુનાના પાણી ગયા રે કાનાને જોયા, એ પીડા પિતાંબર પહેરાય અમારા મનરાલે, પીડા પિતાંબર પહેરાય અમારા મનરાલે હેરા, ઓ પીડા પિતાંબર પહેરાય અમારા મનરાલે, પીડા પિતાંબર પહેરાય અમારા મનરાલે હેરા, એ અમારા કાળજ કોયડા રે કાનાને જોયા, અમારા કાળજ ખોડા રે કાનાને જોયા, એ યમુનાના પાણી ગયા રે કાનાને જોયા. હા ભાઈ હા. હા મોજ હા. એ સાલ સકતાળી તારી એના ઉપર જાઉં મારે, એ સાલ સત્કારી તારી એના ઉપર જાવું વારી, સાલ સકતાળી તારી એના ઉપર જાઉં મારે, સાલ સત્કારી તારી એના ઉપર જાવું વારી, ઓ મમ્મી ગઈ મતી મારી રે કાનાને જોયા, અમી ગયો મતી મારી રે કાનાને જોયા, એ યમુનાના પાણી ગયા રે કાનાને જોયા, યમુનાના પાણી જતા રે કાનાને જોયા,
કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાનની જય દાળમાં બાપાની જય ચામુંડા માતની જય આવો ગોપીજનો તૂટી પડો જેમ ઊભા વનમાં રોજડા પડ્યા હોય ને ખૂંદી નાખે એમ ખૂંદી નાખવા જા ધરતીને વધાવો ભાઈ એકવાર બધા કલાકારોને જોરદાર તાળીઓથી એમાં જ અમારી સુંદર મજાની સાજિદા ટીમને પણ એકવાર વધાવો વાવ ઉસ્તાદ એવા ગોકુળ જેવા ગામને આંગણે હાલો સમસ્ત લીંબાણી પરિવાર અને એમાં દાળમ બાપાના સાનિધ્યની અંદર સુંદર મજાનો આવો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ઉજવાતો હોય અને એમાં અમારું સુરશ્યામ ગ્રુપ કાનગોપી વંથલી તાલુકાનું ટીકર ગામ ત્યાંના રહેવાસી અમારે જગદીશભાઈ આહિર જેમને સુખાંતિનું પાત્ર લીધું છે એમને આ મંડળી સુંદર મજાની સુરશ્યામ ગ્રુપ કાનગોપી સૌ પ્રથમ ભગવાનની સાથે રાધા અને ગોપીજનો સુંદર મજાની રાસની રમઝટ બોલાવશે ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખી અને ઝાંખીના દર્શન બાદ જેમને જાણવું અને માણવો જીવનનો લાવો છે એવી માં ભગવતી નવલાખ લોબડિયારી માં ચામુંડ હોય મોગલ હોય પીઠળ હોય કે પછી માં મામણિયાની ખોડલ હોય એવી નવલાખ લોબડિયારીનો બાનો ઓઢી અને અમારી મંડળીના કલાકાર એવા અતુલભાઈ વરડા ગામ દિવરાણા સુંદર મજાનો કાચના ચાર ગ્લાસ ઉપર એક ગરબો રજૂ કરશે ત્યાર પછી કાનગોપીનું હૃદય કહી શકે કે મયારા એટલે કે દાણ લીલા પણ આપણે રજૂ કરવાના છે જ્યાં જ્યાં મોજ આવ્યા મિત્રો હાકલો પડકારો અને તાળીઓથી કલાકારોને વધાવતા રહેજો અને એથી કોઈ વધારે મોજ આવી જાય અને તમારા તરફથી જે કાંઈ પૈસાની ઘોર કરો એ તમામ પૈસા આપણે ફાળાની અંદર જ વાપરવાના છે એટલે ઉદારથી દાન કરતા રહેજો ફૂલની તો ફૂલની પાકડી આપી આવી ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો અને એવું જ અમારે આજે સુંદર મજાનું સાઉન્ડ મળ્યું છે આ શ્રી ખોડિયાર સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓથી વધાવો તાળી ખરેખર બહુ પડતી નથી હો એકવાર જોરદાર બે હાથ ઊંચા કરી દાડમ બાપાએ જેને હાથ આપ્યા બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવો ક્યાં વાત એવા કનૈયાને લાડ લડાવો છે પણ વાળીએ તમારી વલોપતિ અને નવલા કધેલું મારા એ પણ એને હરિવર જોજો ફેર અરે રે એને તું લે તો સાંભળા એ પણ એને હરિવર જોજો ફેર અરે રે એને તું મને તો સાંભળા આજ તમારું ગોકુળિયું જ રે આજ તમારું
મારું ગોકુળ હમને ગમતું નથી હવે હા અને વાનીડા જમના લાગે ખારી ખારી જે પણ મારા વાલા વાલા હરે કઈ રાજો ને અરે તે તો સીધ ને એક રાવા સાંભળા તો આ ક્યાં કહું કી કોયલડી નેવડી ક્યારે કહું જામો પણ મુખડું એ દેખાડો ને માનવી અરે રે મારું ચીતડું ચડું ચકડોર પણ મુખડું એ દેખાડો ને માનવી અરે રે મારું ચીતડું ચડું ચકડોર આ પ્રેમ ને વાસા હોત તો પ્રેમ ને વાસા હોત તો આખું જગત જોગી બની જા હા ભાઈ હા એ પછી હાલતી હે માળ જા અરે રે તો ભગવાન બેરી બુદરા પણ પ્રેમ ને વાસો અરે રે તો ભગવાન બેરી બુદરા सालो सखी वहां गए कहा होन जाओ से झूठा ये आवा बोरा गोरस सदा हरी मरे ए मारे एकरे पंथ दोका ચાલો ને સખી વહાં જઈએ કહા કે જહાં વસે આ બ્રિજરાજ આવા ગોરસ વેચતા યમને હરી મળે હમારે એક પંથ દોકા સુંદર મજાનો લીમાણી પરિવારને આંગણે જ્યાં ભાગવત શ્રીમદ ભાગવત સપ્તાહ નામે ઉજવાતો હોય અને એમાં દ્વારકા કૃષ્ણ કનૈયો માં યશોદાનો લાલો લીલા બતાવવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે રાધાને ગોપીજનો માં યશોદાને ફરિયાદ કરે પણ કેવી કરે એ મને જલ ભરવાને કે માં
ઘાટે જલ્લે ભરવા કેમ જાવું રે માતાજી મારે એ આમાં પાણી ભરવા કેમ જાવું પાણી ભરવા કેમ જાવું સોનલા રૂપાનો મારે એ ઘાટલ ગળલો ઘાટ ગળો રે આવો સોનલા રૂપાનો મારે એ ઘાટ ઘડું લ્યો કન્યા ઘાટ રે ઘડું લ્યો રે ઈંઢોણીએ રતન જલ ભરવાન કેમ જાવું વાટીને ઘાટ વાલો એ વાલો પાણી લા માગે હા લોકો દેખે ને કેમ બાબો માતાજી મારે જલ ભરવા કેમ જાવું
કમના વલા ઓલખડ કમના વસમાં સરસ્વતી આ કોળિયા 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 કંદડે છે બહુ કંદડે છે કંદડે છે કંદડે છે કંદડે એ બહુ કંદડે છે કાનો રે માતાજી તારું બહુ કંદડે છે કાનો કાનો એ હે બહુ કંદડે છે તારું બહુ કંદડે છે કાનો રે માતાજી તારો બહુ કંદડે છે કાનો એ વાલા વસમાં 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 સરસ્વતી ગાઈ માતાજી મારે જલ ભરવા જાવો વચમાં સરસ્વતી ભલે ગોપીઓ ભલે એમાંય આવો લીંબાણી પરિવારના આંગણે આહા. લીંબાણી પરિવારના આંગણે જ્યાં ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો જ્યાં રાસની લીલાની રંજન પર આવતા હોય ત્યારે છેલ્લી કડીમાં કેવું છે મારે રાગ દુર્ગા જલ ભરવા કે જાવો માતાજી મારે જલ ભરવા કે જાવો માતાજી મારે પાણી ભરવા કે મજાવો જલ ભરવાન કે જાઓ રે જસોદા મૈયા જલ ભરવાન કે જાઓ રે જસોદા મૈયા જલ ભરવાન કે જાઓ પુરુષોત્તમ વાલે પુરુષોત્તમ વાલા પ્રાણ મારા પુરુષોત્તમ વાલા એ વાલીરા પુરુષોત્તમ વાલા પુરુષોત્તમ વાલા પ્રાણ મારા હે ચરણ કમલ ભલે ચરણ કમલ ભલી હરી માતાજી મારે જલ ભરવા કે પાણી ભરવા કે
કૃષ્ણ કનૈયાલાલ કી જય. વધાવો એકવાર અમારા ગોપીજનોને જોરદાર તાલીઓથી વધાવો. અને જો કે ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી લીલા પણ રજૂ કરવાની છે. અને મિત્રો જેમ કીધું સરસ મજાનું ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન છે. અને અહીંયા જે ભગવત ગુણાનું વાત થાય છે, કૃષ્ણ કનૈયા ઠાકોરજીના જે પદ ગવાય છે અને એમાં આપ દાતાઓ તરફથી દાન મળે છે. જે કઈ ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે આપો છો, કારણ કે આ ધર્મનું વાવેતર છે, આ દાનનું વાવેતર છે. આને 100 ફૂટ ખાડો ગાળીને વાવો ને ઊંડું, તો આ કોક દી કોટો કાઢે. તમને નહીં તો તમારી પ્રજાને, એની નહીં તો એની પ્રજાને આ કોક દી પણ આડું આવશે. અને તમને બધાને ખબર છે કોરોના કાળમાં જેની પાસે લાખો ને કરોડો રૂપિયા હતા એ એના સ્વજનોને બચાવી નથી શક્યા, કારણ કે એ કુદરતનો મોકલેલો પ્રકોપ હતો. કુદરતે કંઈ પણ વેળા મોકલી હોય ને એમાંથી બસવું હોય ને તો કોઈ જાતની દવા કામ ન કરે. એમાં 3 જ વસ્તુ કામ કરે: ભજન, સત્સંગ અને દાન. આનાથી મોટી કોઈ દવા નથી. અને આપણે જે કંઈ કમાતા હોય મિત્રો, ખેતીમાં, ધંધામાં, બિઝનેસમાં કાળા ધોરા કરીને જે કંઈ કમાતા હોય ને એનો 10% ભાગ ધર્માદાનો હોય. સુખી થવું હોય ને તો 10% ભાગ તમે ધર્માદામાં આપો ને તો કોઈ દી તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં કોઈ દી હાનિ ન આવે. નકર તમે સીધી રીતના ન આપો તો 10% ભાગ ભગવાન એનો કોઈ ને કોઈ રૂપે આવીને લઈ જ જાય. એ મૂકે નહીં. સીધી રીતના ન આપો તો કોઈના ઘરમાં રોટલા ઘડવાનું તાણું થાય અને માતાજી મોકરા મોવારા કરે. એ હાલો લઈ જાઓ ભૂવા પાહા, રિક્ષા એવું બધું એમાં હોય જાય. કોઈના ઘરમાં આવેલા ને દાટા કાઢે એવા છોકરા થાય, રોજ સોપડિયું ગોતવ્યું પડે, વકીલું લઈ જાય. કોઈના ઘરમાં દવાખાનું બનીને આવે, ડોક્ટરું લઈ જાય. કોઈના ઘરમાં કજિયારી છોકરાને વવાવી જાય, આખા કુટુંબને રૂંબાળે ચડાવે ને છૂટું કરવાના 3-3 લાખ દેવા પડે. અને કોઈના ઘરમાં થતું ન હોય, જીજે હતર આવી જાય, 15 દી રોકાઈને બધું ઉહોળો કરીને વહી જાય. આ બધો 10મો ભાગ જતો હોય. પણ આમાંથી બસવું હોય ને તો આવું ક્યાંક દાન પુણ્ય કરશું ને, ક્યાંક ધર્મની અંદર, ક્યાંક સત્સંગમાં, ક્યાંક પ્રભુ નામ સ્મરણ કરશું ને તો આ કોક દી આડું આવી છે. અને તમને કદાચ મારી વાણીના ઘા લાગી જાય અને દાતારીનો કૂટો ફૂટું થતું હોય, દાતારીની હરવાણી છૂટું થતું હોય અને તમને એમ થતું હોય કે 1000-2000 દઈ દઉં, ટાંકણે ઝોલું આવી ગયું હોય અને કોઈ રહી ગયા હોય તો દઈ દેજો, અમે કોઈને સટકવા દેવું નહીં. આ અમારો કાયમીનો ધંધો છે. જેને આપ્યા એનો આભાર, નો આપ્યા આપી દેજો. કારણ કે જેવી ભગવાનની મરજી, 4 મરી ગયા દરજી, દરજીની ભાંગી સોય, 4 મરી ગયા ભોય, ભોયે મારી સીટી, 4 મરી ગયા ટીટી, ટીટીના છોકરા કાણિયા, 4 મરી ગયા વાણિયા, વાણિયા ગયા મારવાડ, 4 મરી ગયા ભરવાડ, ભરવાડે ખાધી કોબી, 4 મરી ગયા ધોબી, ધોબીએ કરી ઇસ્ત્રી, 4 મરી ગયા મિસ્ત્રી, મિસ્ત્રીએ વાયસુ સાપુ, 4 મરી ગયા બાપુ, બાપુ ગયા નાવા, 4 મરી ગયા બાવા, બાવા જટા બંધી, 4 મરી ગયા સંધી, સંધી ગયા માટેલ, 4 મરી ગયા પટેલ, પટેલે લીધા ટાયર, 4 મરી ગયા આયર, આયરે વાવી સોરી, 4 મરી ગયા કોરી, કોરીએ ભેરી ખોચી, 4 મરી ગયા મોસી, મોસીએ સીવા જોડા અને હમે હાનના કાન ગોપી જોઈ જે ફાળો દીધા કેટલા હોઈ જાય ને એ બધાય ઘોડા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. અને એવી ને એવી જેમના તરફથી દાન મળ્યું છે એવા દાતાઓ, અને હજી 2 સન્માન રહી ગયા છે. તો આવો જે દાતાઓના નામ રજૂ કરી. હાલો, સન્માન બાકી છે ને તમારું? પછી છેલ્લે એકાદો કોથરો હારો ખાંડ નો હોય તો મારું સન્માન કરી નાખજો. કોથરો ઓઢાડી સા ભાઈ, આને સાપ આવતા તમને ખબર નથી? મૂલે જઈને 3 વાર સાવે, 10 વાગે, 3 વાગે ને 5 વાગે. કરે ભાઈ સાપ આવ. રામ રાજ્યમાં દૂધોર પેંડા, કૃષ્ણ રાજ્યમાં ઘી, કળિયુગમાં માન સા મળી ફૂકી ફૂકી પી. અહીં તો લીંબાડી પરિવારનું આયોજન સારું છે.
કે શા વગર બહાર કેમ જાય પણ શા આવી નથી તો હવે શા દેવીનું આહવાન કરવું જોઈએ જેમ રાંદલમાના લોટા તેડો ને કેમ આગલેદી નોતરવા પડે એમ આપણે ચા દેવીને બોલાવી હા હા કે જય જય શા માતા મારી જય જય શા માતા એ નિત્ય ઉઠી દર્શન કરતા નિત્ય ઉઠી હે દર્શન કરતા પછી કાય મેં જાતા મારી જય જય શા માતા હે જય જય શા માતા મારી જય જય શા માતા હે નિત્ય ઉઠી દર્શન કરતા નિત્ય ઉઠી દર્શન કરતા પછી કાને જાતા મારી જય જય બોલો પાણીના પરબની હેરખું બોલ ઊંધું થઈ ગયું શું થયું પરબના પીરની બોલ કારણ કે ચા પાન માવો બીડી સિગારેટ ગુટખા તમાકુ બધું ખાવું જોઈએ એ આવી સલાહ દેવાયેલા આ બધાયમાંથી ફાયદો હવે થાય એમાં શું ફાયદો થાય ફાયદા વગરના આ બધા સોટી પીડાય છે એમાં નો ફાયદો થાય ફાયદો થાય શું ફાયદો થાય હું ફાયદો થાય વિગતવાર જાણવું હા કે શા પીવાથી શાન વધે શાન એટલે શા પીવાથી બુદ્ધિ વધે માણસ હાંજે હુઈ જાય ને એટલે એનું મગજ હુઈ જાય સવારમાં ઉઠાડું ને કામ ન કરે શાના બે હબડકા ભરાવી દો એટલે રાતના 12-1 વાગ્યા સુધી વહેતું થઈ જાય શા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે બીડી પીવાથી શરીરમાં બળ વધે ને ફેફસા નબળા પડે શા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે તમાકુ ખાવાથી તન વધે માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે પણ આ બધુંય ખાઈ ને તો આપણા બાપની વાહે કાંઈ ન વધે એટલે કંઈ ખવાય નહીં એમ હા જગાભાઈ કંડોઈ જગાભાઈ કંડોઈ મોટી કુકાવાડ એમના તરફથી આજની ભેટમાં 200 રૂપિયાનું દાન આવે છે વધાવો ભાઈ તાલીથી વધાવો અને હવે થોડાક સન્માન હજી બાકી રહી ગયા હતા અને ભેટની યાદી છે ત્યાર પછી આપણે ભગવાન રાધા કૃષ્ણની ઝાંખી ત્યાર પછી પાણી ભરેલો ગોરો આ તો વિનંતી કરું સાહેબને કે આવું અને વધુ વાત કરો અત્યારે અહીંયા આપણને સૌને આનંદ કરાવી રહ્યા છે ત્યારે આ ટીકરના ગ્રુપને આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો સાહેબ વાહ ભાઈ ઉભા રહેજો આ રામભાઈ કચ્છ એમના તરફથી મેં આ શાનું ગીત ગાયું ને એમની ઉપર આ શાનું ગીત ગાયું ને જય જય શા માતા એમના ઉપર અમારે રામભાઈ કચ્છ એમના તરફથી આજની ભેટમાં 200 રૂપિયાનું દાન આવે છે વધાવો તાલે છે અત્યારે અહીંયા 501 રૂપિયા 100 પ્રવીણભાઈ ભીખાભાઈ લીંબાણી જીરાવાળા એમના તરફથી આવે છે આપ સૌ જોરદાર તાલીઓથી વધાવો વધાવો તાલેથી વધાવો 5100 રૂપિયા નીતિનભાઈ રાનપરિયા બેસાણ તરફથી આવે છે સૌ જોરદાર તાલીઓથી વધાવો 5100 રૂપિયા રામજીભાઈ બેસાણિયા એમના તરફથી આવે છે આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો 501 રૂપિયા પ્રવીણભાઈ લીંબાણી કાલાવડવાળા એમના તરફથી આવે છે સૌ જોરદાર તાલીઓથી વધાવો 501 રૂપિયા સ્વદર્શનાબેન કાંતિભાઈ લીંબાણી જુનાગઢ વાળા એમના તરફથી આવે છે સૌ જોરદાર તાલીઓથી વધાવો 501 રૂપિયા હિતેશભાઈ ગોરધનભાઈ ઝાલા પશુ ડોક્ટર એમના તરફથી આવે છે આપ સૌ જોરદાર તાલીઓથી વધાવો 1100 રૂપિયા અશોકભાઈ બગથળિયા રાજકોટ વાળા એમના તરફથી આવે છે આપ સૌ જોરદાર તાલીઓથી વધાવો 501 રૂપિયા ગભરુભાઈ નાનાભાઈ ખાખડિયા એમના તરફથી આવે છે આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો 501 રૂપિયા રામજીભાઈ દામજીભાઈ ભટ્ટી રાજકોટ વાળા એમના તરફથી આવે છે આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો 101 રૂપિયા કેશુભાઈ મગનભાઈ લીંબાણી 101 રૂપિયા હરેશભાઈ પરસોત્તમભાઈ લીંબાણી 501 રૂપિયા નટુભાઈ ગોધાણી નવી હરિયાદ એમના તરફથી આવે છે સૌ જોરદાર તાલીઓથી વધાવો
501 રૂપિયા નીતિનભાઈ બગફળિયા રાજકોટ એમના તરફથી આવે છે. આપ સૌ જોરદાર તાલીઓથી વધાવો. અત્રે અહીંયા એક આપણા પ્રમુખશ્રીનું સન્માન કરવું છે ત્યારે પ્રકાશભાઈ જયંતિભાઈ લીંબાણી બેસાણવાળા એમને વિઠ્ઠલભાઈ લીંબાણીનું સન્માન કરવું છે ત્યારે વિઠ્ઠલભાઈ આપણા પ્રમુખશ્રીને વિનંતી કરું આવો આપણી વચ્ચે અને ઝડપથી મારું સન્માન સ્વીકારો. આવો વિઠ્ઠલભાઈ, આવો વિઠ્ઠલ કાકા. એ હા હર્ષુખભાઈ પોપટભાઈ સોલંકી બેસાણવાળા તેમજ બકુલભાઈ નારણભાઈ વાઘેલા એમને આપણા પ્રમુખશ્રીનું સન્માન કરવું છે ત્યારે વિઠ્ઠલભાઈને વિનંતી કરું. વાહ, શિલ્ડ આપી અને જેમનું સન્માન થઈ રહ્યું છે એવા આપણા પ્રમુખશ્રી એટલે વિઠ્ઠલભાઈને આપણે સૌ એકવાર ભેસાણ લીંબાણી યુવા મંડળ તરફથી આ સન્માન છે ત્યારે વિઠ્ઠલભાઈ અમારા સન્માનને આપ સ્વીકારશો. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવીએ. તમામ પરિવારના ભાઈઓ હર્ષુભાઈ પોપટભાઈ સોલંકી ફરીવાર આપણે વિઠ્ઠલભાઈનું સન્માન કરે છે. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો. અને અમારે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર વિરાટ કોહલી એમના તરફથી આજની ભેટમાં 100 રૂપિયા આપે છે. વધાવો તાલીથી. વાહ, વાહ, રોહિત શર્મા બધા કેમ ગયા? વિડીયો બનાવવા વાળા બેઠા લાગે છે. કેમ બાકી વિરાટ કોહલી હો, આ તો એકે મેચ નથી જીતા ને એટલે હો આપ્યા. આવી જ્યારે કાન ગોપીની જમાવટ અહીંયા હળિયાદ અને દેવ દાડમા દાદાના સાનિધ્યની અંદર થઈ છે ત્યારે સાહેબ એક વાત કરતા મને આનંદ થાય અને આ વાતને આપણે સૌએ વધારવી જોઈએ. ત્યારે હું અહીંયા સમગ્ર પરિવારને આ વાત જાહેર કરવા જઈ રહ્યો છું. ત્યારે આજને જે આપણે ભોજનાલય જે હોલ છે અહીંયા જે બહેનો સુવે છે એમની ઉપર આપણે બીજું બાંધકામ કરવું છે. ત્યારે કોણ એમ કહે છે જેમને ફાળો લખાવો હોય આપણે વિકાસ કરવો છે સંસ્થાની અંદર એટલે ત્યારે આ જે અત્યારે બહેનો સુવે છે અને જે હોલ છે એમની ઉપર પણ આપણે હજી બાંધકામ કરવું છે. ત્યારે કોણ એમ કહે છે કે આટલા રૂપિયા પહેલો બોલ કોક એવો આપી દો સવાયો જેથી આપણો દોર આગળ વધતો રહે. એટલે વિનંતી કરું તમામ લીંબાણી પરિવારના ભાઈઓને પણ. વાહ, 25,000 રૂપિયા 151 રૂપિયા 100 લાભુભાઈ નાનજીભાઈ લીંબાણી ખીચાવાળા તરફથી હસ્તક શાંતિભાઈ લાભુભાઈ લીંબાણી ખીચાવાળા તરફથી 25,151 રૂપિયા નવા આપણા બાંધકામની અંદર મળે છે. ત્યારે આપની યાદીની પણ અમે અહીંયાથી નોંધ કરતા રહીશું. હજી પણ આપ બધાને હું વિનંતી સાથે આપણું બીજું અને નવું બાંધકામ ઉપર કરવું છે. ત્યારે સમગ્ર પરિવાર આની અંદર જોડાય એવી અપેક્ષા. એટલે માથે બીજું બાંધકામ કરવાનું છે ને, થઈ જાય. આજ નહીં થઈ જાય. સિમેન્ટ લખો, સિમેન્ટ. હા, અને ભાઈ તમને કહું, પૈસા નો દેવા હોય ને કોઈને સિમેન્ટ દેવી હોય તો હાલે ને બાંધકામમાં. સિમેન્ટ ને કાકરી ને બધું કરો ને આગળ બાંધકામ એમ હવા થાય તો થઈ જાય. ત્યાં પછી થેલી સિમેન્ટ હું નળે 10 થેલી 20 થેલી લખાવા માંડો એટલે આગળ સિમેન્ટ પૂરી થઈ જાય. પછી રેતી પણ સખાજી પેલા તો મજૂરી કાઢવી પડે ને. એ તો થોડીક સિમેન્ટ વેચી દેવાય. પછી એ પરિવાર વેચી નાખે. સિમેન્ટની એક થેલી વેચી ને તો આ પરિવાર વેચી નાખે. સિમેન્ટ વધારે થઈ જાય તો પછી એના પૈસા લઈ લ્યો એટલે હાલે ને. પણ આમાં દાન બધું હાલે.
10 થેલી 20 એક ગાળો લખાવી દો ને ભાઈ. બેનો તમે શું કહેતા હતા તમારે પૈસા દેવાય એમ આ છે તમને મૂકશું નહીં મફતમાં કાનગોપી નહીં જોવા દઈ. હા તમારે બધે અમે કોઈને છટકવા જ નહીં દઈએ હજી વાર છે. ફરી આપણા પ્રમુખનું સન્માન કરવું છે ત્યારે જગદીશભાઈ ટાટમિયા આદરે પધાર્યા છે અને વિઠ્ઠલભાઈને વિનંતી કરું સૌ જોરદાર તાલીઓથી વધાવો 11,111 રૂપિયા રણજીતભાઈ લીંબાણી એટલે કે આપણા રામભાઈ કચ્છવાળા એમના તરફથી આપવામાં આવે છે નવા બાંધકામની અંદર. સૌ જોરદાર તાલીઓથી વધાવો. આની નોંધ કરતા જાજો ભાઈ. આવો વિઠ્ઠલભાઈ આપનું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે વિનુભાઈ નારી નારી ને એમના તરફથી જે આ હું સાસ હતું ને એ મારી કલાની કદર કરીને મને 100 રૂપિયા ઇનામ આપે છે. ભાઈ એક ચોખવેટ કરી દઉં લીંબાણી પરિવારને આંગણે કે અહીંયા જે કંઈ તમે સાહેબ ફાળો આપો જે કંઈ ઉડાડો એ તમામ પૈસા અહીંયા જ રહેવાના. પણ અમારા કલાકારની કલાની કદર કરીને કોઈ આપશો ને તો એ પૈસા લઈ જાઉં. કદર કરવી ન કરવી તમારી ઈચ્છાની વાત. અમારી કદર અમારી ઘેરે વ્યવસ્થિત થાય જ છે. તાપમાન જેવું તાપમાન એ પ્રમાણે કદર થાય. એવા અત્રે અહીંયા આપણે નવું બાંધકામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે 11,111 રૂપિયા કિશોરભાઈ કનુભાઈ લીંબાણી હરિયાદવાળા એમના તરફથી આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. અને રામભાઈ કચ્છવાળા એમના તરફથી પણ નવા બાંધકામમાં 11,111 બધા એકડા વધાવો તાલીથી વધાવો ભાઈ. એમનું પણ યોગદાન મળેલ છે. હાલો મંડો બોલવા બાંધકામ 50% એવું જ આપણું લીંબાણી પરિવાર નાના રાજકોટ નાથાભાઈ કામાભાઈ લીંબાણી એમના તરફથી 25,000 રૂપિયા નવા બાંધકામની અંદર આપવામાં આવે છે સાહેબ. હા પરિવાર હસ્તક ભરતભાઈ લીંબાણી નાના રાજકોટ વાળા એમના તરફથી 25,000 રૂપિયા નવા બાંધકામની અંદર 11,111 રૂપિયા બાબુભાઈ ગોરધનભાઈ લીંબાણી બિલખાવાળા એમના તરફથી આપવામાં આવે છે. આપણે સૌ જોરદાર તાલીઓથી વધાવો. નાના રાજકોટ જે 25,000 નો બોલ બોલ્યા એમાં ભરતભાઈ અને અશોકભાઈ ના હસ્તે આવી જ રીતના હજી આપણે ઉપર બાંધકામ બહુ મોટું બાંધકામ છે એટલે તમામ પરિવાર ભાઈઓને કે જ્યારે ગંગાની અંદર મેળા છીએ ત્યારે આપણને વરહવાનું પણ મન થતું હોય એટલે આપણો ધોધ એકદમ એમ કહેવાય ફાસ્ટ દોડે તો નવું બાંધકામ અને આવતા વર્ષે આગામી સમયમાં મને અને તમને વધુ વ્યવસ્થા મળે. જોકે ભાઈ એક વાત તાલીઓથી વધાવવા દાતાઓને કારણ કે આપણે બનાવવાનું છે આપણે વાપરવાનું છે અને આપણા માટે જ આ જે કંઈ થઈ રહ્યું છે એ આપણે જ ઉપયોગી છે. આપણા જ અહીંયા માતાજીના દાળમા દાદાના સાનિધ્યમાં છે તો ભલે આપી શકો તો 10,000 15,000 આપજો નકર જે આપે એને તાલીથી તો વધાવો. તાલીથી વધાવો ભલા માણસ. 11,000 અને 25,000 રૂપિયા તાલી જોરદાર. બેનો બધા તાલી પાડો જોરદાર. તાલીનો અવાજ તો છે આમ ભલે ભલે સંભળાવો જોઈએ. હા એવા જ અત્રે અહીંયા નારી મઠના ભુવાશ્રી એટલે અમારે નારી મઠનું ગૌરવ કહેવાય સાહેબ. માતાજીના ભુવા ભાઈ ભાઈ વાહ. વિનોદભાઈ લીંબાણી 11,111 રૂપિયા નવા બાંધકામ વધાવો તાલીથી વધાવો ભાઈ. વિનોદભાઈ તાલી પાડો ને મફત. કુલદીપભાઈ અને વિનોદભાઈ તરફથી 11,111 રૂપિયા નોંધ કરાવતા રહેજો. ભાઈ હા બોલવાના હોય જરીક ઝડપ રાખજો એટલે કાન ગોપી ઠરી